નહીં શું ટ્રેક્ટર વાળો રે ખેતરમાં ઓટો મારતા આવજે આયો નહીં શીખામાં જમે જઈડા માખવાનું કીધું હે થોડું સોટતા હોય અને ખેતરમાં ઓટો મારતા હોય 47,500 રૂપિયા ભાવ લેવાનું હોય જીગાનું હા આવી જો લકી રે દબાયું નહીં મને ખબર જ પડતી નહીં દબાઈને ખબર પડતી નહીં લે તને ભૂલે તને ના હતું લે હું તને આવડી તો આપવાનું હોય છોડ્યું તું તારે છોડ્યું ઘટના છે કઈ છોડી દબાઈ નાખતા નહીં ચકાતું જીરું બેઠો જાય આ જઈ જાય નહીં ખબર પડશે મને જીરું બેઠો જાય સારું દબાઈ નાખ પૈસા નહીં બધું છે પૈસા છે હજુ કોણ તો પૂછું કાંઈ ભાઈ પૈસા માગી તમે જાઓ ને યાર મને ફોન કરવા દો ભાઈ તમે પતી જાય ને એટલે આવો ભાઈ હરકું ભાઈ હાથથી હાથ ભાવ ને તો મારી માની ફકા ખબર નહીં હજુ અરે વાતનું કાઢ્યું હો ભાઈ અને આજુબાજુના ગામડાને ખાલી પૂછી લેજે ખાલી મારી હાથ જેટલી હે તારે કમ્પ્લેટ રાખે હો હરકું આપજે કાકા છોડ્યું જો તારે છોડ્યો ખાઈ નાખ્યો હા કમ્પ્લેટ રાખે હોય હા તો પૈસા રોકડા દે પાછા કના આલે કના રહી ગયા ને પૈસા નહીં આલે કે ના પૈસા તમારા રોકડા પૈસા તું કહે તો પૈસા આજા જો હાલા ચલ્લા બસ જોન માર પાહા કને ના પૈસા ની હા તારે જટ્ટા ને હજાર 500 ની કામ ભાવનું જીરો મને પૈસા બાકી નાખે અમે લાખો રૂપિયા કમાવાના હે હવે પડ્યા નહીં દબાઈ લેજે ના ભોયા ભોયા મેં કોઈ બેસો નહીં એ મિલ દો વાગા હા એની સાઈડમાં મિલ દો જેમ નહીં તમે કોઈ ના મિલાય સાઈડમાં મિલ દો ભૂઈ અરે હું તો હાથમાં ખાનું હોય નાના મિલ દો ભૂઈ મિલ દો અરે દેખવા દે મને મારી નાખે લે તું મને ઈ ઉપર બે જાય નહીં અંદર પણ મને બેહવા તો દે આ દે જો આખું જવા કે હોય હા હા જમવાની આખું જવા દે તો કે જો હા હા એ મને ઉતરણી વજન વધારે કરે હે હે જો મને આજે નો ફંડા ફંડા આપણે યાર વજન વધારે કરો તમારો ભાઈ તું જવા દે યાર કાકા કો વાત કરો મારા ત્યાં મને લાગે તું ના તું ઉઠી જાય ને મોટા ને નું નહીં એમને એ હું ડ્રાઈવર મળ્યો હું યાર તમને ના લાગ મારા મને શું ના બાબા ઓ પેલા હને પેલી મોટી બાજુ ચાલા તો હવે તમને ક્યાં ના આવરે તમને આવ્યો ના આવરે હું તો ડ્રાઈવર મળ્યો હોય ને યાર આટલું એમ મેલે ચલો પડે ખબર નથી હાડુ મારા હાડુ ચાલુ થઈ ગયા હવે એવા
મારો આઠું હો ભાઈ પેલા પીપોડી બોલતી હતી પડે ખાટલામાં. આઠું આઠું મોને નહીં આવતું લાગતું હજુ. આઠું એ ઓળખે લાગતા નહીં. દેખા તો મારે હાથું જ જેવું પણ મને નહીં લાગતું મારે હાથું તો કેરો ભાઈ જાય હે પગે ભાઈ જાય મને હાથું જ ચાહી આવે મને દેખાય મને નહીં લાગતું મારે હાથું હોય મારે હાથું હોય ને તો આવનું કહે ને પહેલાં તો ગીત ગાય તારી દોસ્તી મને પ્રાણથી છે પ્યારી. હા હાજુ હા ભલે જાય નહીં ભૂલું તારી યારી. ફેર પાકી નાખશો તમે આઠું હાજુ તમને વાત થઈ ગયું બોલો ને મોટી ખાલી હેડે એવું થયું હો. એવું હે ઉવો તો મને હવે નતું આવતું કે મારે હાથું આયા હબું આઠું હવે જ રહેવાના. મારે તો મારે જ ખાવાના બાપા ને તો ઉંમર હવે થાય પડી તો અહીં લાઈન પૂરું કરવાનું પણ મારું જ પરવાને પૂરું થાય દાડીઓ જાય જઈને ઉપરથી હાડું આવીને પડ્યા હવે તો દાડીએ ના જવાય લેમન તો અહીં ઘરમાં તો લોટે લઈ આઠું હું વિચારો હો. હા હાડું કોણ વિચારતો નહીં હું કહું તો હાડું તમને બધું કમ્પ્લીટ થઈ ગયું આ દુખાવો બધો ઓછો થઈ ગયો ને એટલે કોને કીધું કે મન મેલી જાય આઠું તો આઠું શીરો ને એવું ખવડાવે તો કમ્પ્લીટ થઈ જાય ને બધું. હા હા હાડું તેલ લાવવાના ફોફન વંચીઓ ખાવો હે હાડું હા બોલો. કેમ ઓમ બેટા દાડો ઓમ ઘણા જેવા થોડું ના ના અમારા આઠું સદ્ધર હે ને હું લે આખો દઉં. એ તો વાત સાચી જ છે ને હું તો બેઠો જ છું પણ આ તો હું મોટા હારા ગોમો જો ને તો ગુણ ને ગુણ વાતા શિયાળાનું વાંચેલો હોય નહીં રાખો મને. એમ હું રાખવાનો છું ને આઠું યાર ના આઠું માટે તો જીવ આજો આઠું માટે તો જીવ આજો આજો હાલે આજો એવું નહીં કેતો હું આઠું. હાલે જીવ આજો તાને તમને મોન હે આજો હું હાલે જીવ આજો એવું ઉભા ને આજો મારું માથું પૂરી નાખું હાલે મારી સોગન તો આજો તમે એમ મોનતા ને ભલે મોન હું કહું તઈ આપણે આજ શીરો ને મગ બનાવવાના હોય. શિરણ મગ હા પથાની ફેવડી હાજવાની શિરણ મગ ને ચો હાય ખરો થઈને ચો હવે શિરણ મગ લાંબુ ચો અહીં હવે એ લાલે આવો આ તો ઠેકાણું પડી જ ગયું શીરાનું આજો આ ઠેકાણું પડી ગયું શીરાનું બનશે ને? મને જોડે પૈસા પડાવું અને શીરાનું સેટિંગ કરું ઘણા પૈસા પડાવું કેમ મફતલાલ હા આવો લાલે આવો તમે પલામણ છો અમારા આજો આયા અમારા આજો આયા હે તમારા આઠું પેલા મહેમાન આયા ઓય ઓહો અમારા આજો હે કેવું મજામાં? મજા આ તો તમારો રોટલા આપણા ઘરે. હા તો કશું વાંધો નહીં આમાં આઠું લેવાના હોય. તમારા ઘણા ઠેકાણું પડી ગયું હોય હા આઠું લેવાના હા. બરથન જબરા બનાયા હો તમારે રેગણા પૈસા વસૂલ કરી નાખ્યા ખાવા હે ને? પણ મારે તો મારા આઠું તો રોટલા પહેલા ખાવાના. કશું વાંધો નહીં તમારે બે આઠુંનો પ્રેમ આ મૂર્ખો હવે લઈ ખાઈને વળગ્યો હે આઠું કે રોટલા ખાવા મારે તો પહેલા રોટલા મારા આઠું ખવડાવવા પછી કશું વાંધો નહીં તમ તારે આજ નહીં તો કાલ આપણા ઘેર જમજો. એટલે હું રહેવાનો 15 દાડા રહેવાનો હોય. એટલે જાને મૂર્ખા જાને નકર તું આ હુકો રોટલો આજ નહીં પાડી પૈસા જ નહીં આઠું સાચી વાત ને શીરો ચોખા ઘીનો આઠું આપણે વાત થઈ ગઈ ને ઓય આ વાત થઈ ગઈ હવે આઠું બનાવવાના આજે તો મારું બનાવો ભેગું તમે આવજો. એક મૂર્ખો ને બીજો મૂર્ખો વળ્યો ના ના આબાનું તમારે હું પેલા ચીલે પીવે બુડો આપણે શીરો પૂછો કે નહીં ના ના નહીં એ બધું ના થાય જો કોકના ઘેર મહેમાન આવે તો હંગાત ભાઈબંધને ખાવાનું કહેવાય અને એકલો શીરો ના બનાવો તો બટેકાનું શાક ને એવું રાખજો સૂકી ભાજી. એ હોય તો હવે તને તમારા ફોનને બોલાવું આ હું વડિયાળી શેરી નાખી કો તમે એ આટુ વડિયાળી નહીં તણ 47,000 ભાવનું જીરું આવ્યું હોય યાર જીરું આ પેલું ડખાવાળું ઓય ડખાવાળું એટલે મારે તમને એક વાત ચાલની કેવી છે હા આવો આ બાજુ આવો મહેમાન તમે બેહો ઘડી એટલે ભલા મોડા કેસ થયો તમારા ઉપર તો કેસ જોવા મારા ઉપર તમે પેલા સોમલાન મૂકીને રંગાજીને પગ ભગાઈનો છે હે
એ તો કેમ ભગાયા ભાઈ મને ભલામણ એના ઉપર કેસ થયો તમારા ઉપર કને કને કેસ સોમાજીને તમારા બેના ઉપર કેસ કર્યો હોય એમને કને રંગાજીએ મારી એને હાથમાં નાખ્યા મારી પાડી નાખ્યા હું સોમલાન ના પાડતો તો આ કફે તો ચોદા પડી ગયા રંગાજીને ઉપાડી છે ઘેર લઈ ગયો તો હું ના પાડતો તો મૂર્ખા તું ના જાય લે હવે મારી પથારી ફરી પથારી ફરી એક બાજુ આટું હું કહું હે મને ભૂખ લાગી છે શીરો ને એવું હજુ બનાવવાનો બે ને. મિનિટ, 2 મિનિટ જો હજુ હવે મારું મગજ કોમ કરતું નહીં હવે શીરો કરાવો શીરો આટું હેડો ને યાર હાડું યાર ચીનો ખાયો મેલે જ નહીં તમારે હાડું ચમ આટું હજુ હવે મુસીબત આવીને પડી હવે બહુ મોટી અને મુસીબત મને કેમ હું નહીં હવે હજુ શું કહું તમને ચમ એ ગેમરજી તમારે આવવાનું કોઈ હું જાઉં મારે તો રહેવાનું 15 દાડા હોય ભાઈ મારે કોમ હા તો તું હા, જા એ મૂર્ખ પછી જવાન હું નામ ફોન લેતો કરું ને. લેવા આવજે મને કોઈ ના આવે ઘડીક થાય તો મફતનું હોય, મફત આવે પેટ્રોલ વેરાઈ જાય હું વેળા વેળા એવું ને એવું હારું તું લેવા આવીને લે 500 નું ડીઝલ લખાય તારા ડીઝલ તો હળક આવું પછી તો રેગડે લેતા આવજો ના હોય એટલે ઓછી ઘટાડજો એ બેડા કેવા એ તો પૂરો હવે તો હોય રે આ મૂર્ખો 15 દાડા માં લેવાનું જ છું એક બાજુ કેજ છું ચોમલ્યો તો જે ખાતો જ નહીં મારીને જો તારનો જ કર તો જતો રહ્યો હો હવે મારે ઉભવા નહીં પોપા ખાવા નહીં પોપા હારું હાલો શીરાનું કરો ને હા આડું ચીરાનું કરું આડું આવ્યો એક વાર બોલો મારા ઉપર છે ને શું બોલો મારા ઉપર છે ને કેસ છો હે દલાન છોગન પોલીસ આવવાની હે દલાન છોગન આવ્યું હા તો હું જાઉં હા તો હું ભાજેલો હું અહીં રહું પાછું હવે તો મજા હો હું તો ફેડીને જતો રહે હાટું ના આડું હવે એમ ના છોડું જવાય આડું મેલીને ના જતું રહેવાય બોલો જે હણે કોઈક પાડ્યું પછી હવે પણ હાટું મારો બચાવ કરતા રહેજો આડું કશો વાંધો નહીં ઉવા બે માને પછી બે તમને પડવાની હે હાટું હું ભાગેલો હવે સાચી બના જો કશું હું તાઈ બાપજી હા હું કહું તમે કોક કરો ભલા મોણા પેલા પોલીસ વાળા અમે તો કે તળિયા તોડી નાખશે તમારા 302 લગાઈ હે મારા ઉપર ઓહો એ તો હું નહીં કામ જીવાયો જમ તેમ નહીં હું માતાને પણ જો પોલીસને ધોકા પડશે ને તમે મારા વાઘનું કાજુ તમને કહું અને સોમયને હાનું હે આથી આ તો એ મારો ભાઈબંધ છે, જીગરી હે બોઘા અને પાડશે જો મારી જીગરી પણ ઓછા આવે ને તો પછી મુયા કા જેવો છે હોય પોલીસને નહીં ધોકા પડશે એટલે તમે બોઘા પાડશે વાઘના કાઢજે બાગ બોઘા પાડે મારા આધુન કોઈ થાય તો અમે હજુ બેઠા હી હાથ કશું હતો નહીં તમે હવે મેં તમને કીધું કરવાનું બરાબર, હવે માનતો તમે હવે. હાથ આવજો. હા પાછા આધું માટે તો સમાધાન કરવું હોય તો એ જઈને કગરી પડો એમનો જે દંડનો થાય આધો તમે બેઠો આધો. વાત નહીં કરવાની મારી જુઠ્ઠી એને કા કરવા જાય ને નંબરની પોપટિયાને. વાત નહીં કરવાની, આધું જોડે. તો પડશે ને કે પોલીસના માર ખાવા એના કરતા ના હું નહીં કગરું તો આધું નહીં ને માં. આજુબાજુના ગામના આજુબાજુના તમારા- ગામના બધાને ખબર છે તમારે આધું હાટે તમે કગરી પડો ભલા મોણા. આધું કદી નહીં કગર યાર આજુ આપણે ઘેર આધું એરો જ જે થાય તે ખાઈ જાય. આધું, આધું. આજુ પકડ્યું પછી હવે આધું હવે હું મારા ઉપર વળી લે, તમે ચિંતા ના કરશો. મને તો બહુ બીક લાગે. આજુ હા? તમે ના હોય તો હેરું તમે ઘેર જ્યારે આધું ઈ તો કોઈ નહીં કોમ કરનાર. હે? કોઈ કોમ કરનાર નહીં. તો આજુ તમે નહીં રહો છો મને દુખાય એટલે હું આવ્યો. શું કરશું ત્યાં હવે શીરો તો મમ્મી તો આજુ તો નકરી શીરાની જ પડી હે મને મારા જીવની પડી હે આધું હવે ટાઈમ થઈ ગયો શીરાનો. પણ સાચી આજુ પણ હવે પણ ભોણો હો ભોણો ઉભા તો રહ્યો. વાહ ચુવાડ